નમસ્કાર. સાહિત્ય શૃંગારમાં આજે આપણે માણવા જઈ રહ્યા છીએ કવિશ્રી ભાલણકૃત કાદંબરી, જે યુપીએસસી ગુજરાતી સાહિત્ય મુખ્ય પરીક્ષા પેપર 2 માટે ઉપયોગી છે. ભાલણના કવિ પરિચયની વાત કરીએ તો તે ગુજર ભાખાનો અગ્રણી કવિ હતો. ગુજર ભાખા એટલે કે ગુજર ભાષા. ભાલણ જે ભાષાને ભાખા તરીકે ઉચ્ચારે છે, તે આખ્યાનનો પિતા તરીકે પણ જાણીતો છે. ભાલણ પાટણનો મોઢ બ્રાહ્મણ પુરુષોત્તમ મહારાજ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તેમને પુરુષોત્તમ મહારાજ સાથે જોડી દેવામાં આવે છે. એટલે કે પુરુષોત્તમ મહારાજ તેમનું ઉપનામ છે. તેમની અટક ત્રવાડી હતી. આરંભમાં તે દેવી ભક્ત હશે, પરંતુ પાછળથી તેનું વલણ રામ ભક્તિ તરફ વધુ જણાય છે, જે દશમ સ્કંદ કૃતિ ઉપરથી જાણી શકાય છે. તેમને શ્રીપાદ નામના વિદ્યાગુરુ અને બ્રહ્મપ્રિયાનંદ નામના ધર્મગુરુ હતા. ભાલણ સારો યાજ્ઞિક હશે અને અગ્નિહોત્રી પણ હશે, જે આપણે કાદંબરી કૃતિ પરથી જાણી શકાય છે. તેમને 2 પુત્રો હતા, વિષ્ણુદાસ અને ઓધવદાસ. મોઢેરા પુરાણનો અનુવાદક ચતુર્ભુજ પણ તેમનો પુત્ર હતો કે નહીં તે સંદિગ્ધ છે. ભાલણ ઘરનો સુખી હતો, કૃતિઓ રચીને પરિવારનું ગુજરાન ચલાવતો હશે. ભાલણે વ્રજભાષામાં પણ કેટલીક રચનાઓ કરી છે, અને તેમાં સૂરદાસના ભાવની ઝલક વર્તાય છે. શ્રી વલ્લભાચાર્યજીની કેટલીક રચનાઓ સાથે પણ તેની કેટલીક વ્રજભાષાની રચનાઓ સામ્ય ધરાવે છે. ભાલણની રચનાનો કાળ જોઈએ તો લગભગ તેની મોટાભાગની રચનાઓ 1550 થી 1575ની દરમિયાન કરી હશે. નળચંપુ અને નૈષધીય ઉપરથી તેણે નળાખ્યાનની રચના કરી અને સંસ્કૃત સાહિત્યમાં અતિ કઠિન ગણાતી બાણની કાદંબરીનું લાઘવયુક્ત પદ્ય રૂપાંતર કર્યું. તે પરથી કહી શકાય કે તેનો સંસ્કૃત ભાષાનો અભ્યાસ ખૂબ ઊંડો હશે. તેને સપ્તશતી, ભાગવત, શિવપુરાણ, પદ્યપુરાણ વગેરેનું પણ સારું એવું અધ્યયન કર્યું હશે. ભાલણની કેટલીક રચનાઓ વિશે વાત કરીએ તો તેની આરંભકાળની રચનાઓમાં શિવભેલડી સંવાદ, સપ્તશશી અને મૃગી આખ્યાન. જ્યારે ભાલણની શ્રેષ્ઠ રચનાઓ જોઈએ તો નળાખ્યાન, દશમસ્કંદ, રામબાલચરિત અને કાદંબરીનો સમાવેશ થાય છે. અન્ય જાણીતી કૃતિઓમાં જાલંધરાખ્યાન, જાનકી આખ્યાન, ધ્રુવાખ્યાન, રામવિવાહ, દ્રૌપદી વસ્ત્રાહરણ, દુર્વાસાખ્યાન અને કૃષ્ણવિષ્ટિનો સમાવેશ થાય છે. નરસિંહે સુદામાચરિત જેવી કૃતિમાં જાણતા અજાણતા આખ્યાન સ્વરૂપનો બીજ નિક્ષેપ કર્યો હતો, પરંતુ ભાલણે તેને પોતાની પ્રતિભાના જળસિંચનથી અંકુરિત કરી તેના સુવાસિત પુષ્પો મધ્યકાલીન ગુજરાતી સમાજને ધર્યા હતા. તેણે શરૂ કરેલી આખ્યાયન પરંપરાને નાકર અને પ્રેમાનંદ જેવા સમર્થ મધ્યકાલીન કવિઓ પણ અનુસરે છે. આ પ્રદેશની ભાષાને ગુજર ભાખા નામ આપનાર સૌ પહેલો ભાલણ હતો. વાઘદેવતાનો અવતાર બાણ. હવે બાણ વિશે વાત કરીએ તો બાણ કાદંબરી અને હર્ષચરિતનો રચયિતા છે. આ બંને કૃતિમાં ભારતીય જીવનના રાજનૈતિક, ધાર્મિક, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક અને સંગીત, નૃત્ય, ચિત્ર, સ્થાપત્યાદિ કલા વિષયક પાસા, મનુષ્ય દેહની મધુરતા, પુરુષતા, સૌષ્ઠવનું અને સૌંદર્યનું, તેના સ્વભાવના સત્વ, રજસ અને તમોગુણનું, પ્રણય, વાત્સલ્ય, મિત્રપ્રેમ, શૌર્ય, કરુણ, વ્યામોહ, માનવ હૃદયની સંવેદના, પ્રકૃતિની ભવ્યતા, મધુરતા, રૌદ્રતા, વનની ભીષણ રમ્ય સૃષ્ટિ, પુષ્પના રંગ, સુગંધ વગેરેનો કવિ બાણ દ્વારા સામર્થ્યપૂર્વક વિનિયોગ કરી વાણી બાણો બભુવ જેવી પ્રશસ્તિને યોગ્ય પાત્રતા આપે છે. બાણભટ્ટ એ હર્ષવર્ધનનો આશ્રિત કવિ હતો. હર્ષવર્ધન દ્વારા વશ્યવાણી કવિ ચક્રવર્તીનું બિરુદ તેને મળેલ છે. બાણભટ્ટ કાદંબરી પૂરી કરી શક્યો હતો નહીં. પૂર્વ ભાગ સુધી જ બાણભટ્ટે કાદંબરી રચી છે. ત્યારબાદ તેમના પુત્ર એટલે કે ભૂષણ ભટ્ટ અથવા તો પુલિંદ ભટ્ટ દ્વારા કાદંબરીની રચના પૂરી કરવામાં આવેલ છે. બાણની અન્ય કૃતિઓની વાત કરીએ તો તેમાં ચંડી શતક, શિવ શતક, મુકટ તાડિતક નાટક, સર્વચરિત નાટક, પદ્ય કાદંબરી, પાર્વતી પરિણય વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ જ્યારે ગદ્ય રચનામાં બાણની પ્રતિભાની સુવર્ણ રેખાનો કસ આપનાર તો માત્ર હર્ષચરિત અને કાદંબરી જ છે. કાદંબરી કથા. હવે આપણે કાદંબરી કથાનો રસ માણીશું. તો કાદંબરી કથા શરૂ થાય છે શુદ્રક રાજાથી. શુદ્રક રાજા સમક્ષ ચાંડાલ કન્યા એક વિચક્ષણ પોપટ ભેટ ધરે છે. એટલે કે ચાંડાલ કન્યા એ શુદ્રક રાજાને વિચક્ષણ પોપટ ભેટ ધરે છે. આ વિચક્ષણ પોપટ રાજાને પ્રણામ કરી રાજાની પ્રશસ્તિ ગાઈને સમગ્ર સભાને ચકિત કરે છે.
એ સાંભળી રાજા પણ ચોંકી જાય છે અને રાજાના અનુરોધથી આ પોપટ કોણ છે એ જાણવા માટે પોપટને પોતાનો વૃત્તાંત કહેવા માટે કહે છે. ત્યારે આ પોપટ શુદ્રક રાજા સમક્ષ પોતાનો વૃત્તાંત જણાવતા કહે છે કે તે વિંધ્યાટવીમાં પંપા સરોવરને કિનારે એક વિશાળ શાલમલી વૃક્ષની બખોલમાં તે પોતાના વૃદ્ધ પિતા સાથે રહેતો હતો. તેની માતા પ્રસૂતિ વેળા જ અવસાન પામેલી. એક દિવસ વનને ભય અને હિંસાથી ક્ષુબ્ધ કરી નાખનાર સબર સૈન્ય સાથે એક વૃદ્ધ પારધીને શિકાર ના મળવાથી તેને એ વૃક્ષ પરના બધા જ પોપટોની સાથે આ શુકના પિતાને પણ ગળું દબાવીને મારી નાખ્યો. પરંતુ આ શુક પોતાના પિતાની પાંખોમાં લપાયેલો હોવાથી તે બચી જાય છે અને પિતાની સાથે નીચે પડે છે. પછી પાણીની શોધમાં આમ તેમ ભટકતો હોય છે. એવામાં જાબાલી મુનિનો પુત્ર હારિત એને જોઈ જાય છે. હવે આ હારિત એને જાબાલી મુનિના આશ્રમમાં લઈ જાય છે અને ત્યાં ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતા ત્રિકાળ જ્ઞાની જાબાલી મુનિ આ પોપટને જોઈને પોપટનું વૃત્તાંત કહેવાનો શરૂ કરે છે. હવે જાબાલી મુનિ એ પોપટનું વૃત્તાંત કહે છે. જાબાલી મુનિ પોપટનું વૃત્તાંત કહેતા ઉજ્જૈની નગરીથી શરૂઆત કરે છે કે ઉજ્જૈની નગરીમાં તારાપીડ નામનો રાજા હતો. તેનો મંત્રી હતો શુકનાશ અને રાજાની એક રાણી હતી જેનું નામ હતું વિલાસવતી. વિલાસવતીને ગર્ભ રહેતો નહીં એટલે ઋષિઓની સેવા કરવાનું વ્રત કરવા તારાપીડે જ કહ્યું હતું અને રાણી અનેક પ્રકારના વ્રત કરવા લાગ્યા હતા. એક રાત્રિએ વિલાસવતીના મુખમાં પૂર્ણચંદ્ર પ્રવેશ કરતો હોય તેવું સ્વપ્ન રાજાને આવે છે અને ટૂંક જ સમયમાં રાણી ગર્ભવતી થાય છે. સાથે સાથે જ શુકનાસને પણ પુત્ર પ્રાપ્તિ થાય છે. તારાપીડ એ પુત્રનું નામ રાખે છે ચંદ્રાપીડ અને મંત્રી શુકનાસ એ પુત્રનું નામ રાખે છે વૈશયપાયન. એટલે કે તારાપીડના પુત્ર ચંદ્રાપીડ અને શુકનાસના પુત્ર એ વૈશયપાયન. હવે આ બંને કુમારો સિપ્રા નદીને કિનારે પાઠશાળામાં જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. અભ્યાસ પૂર્ણ થતાં તારાપીડ દ્વારા ઇન્દ્રયેધ નામનો અશ્વ મોકલવામાં આવે છે અને એ અશ્વ પર બંને યુવાનો નગરમાં આવે છે. તારાપીડે ચંદ્રાપીડને યુવરાજ બનાવ્યો અને વિલાસવતી દ્વારા કુંતલ દેશના પરાજિત રાજાની પુત્રી એટલે કે પત્રલેખા ને ચંદ્રાપીડની તાંબુલવાહિની તરીકે નિયુક્ત કરે છે. તાંબુલવાહિની એટલે કે દાસી. હવે આ ત્રણેય જણા એટલે કે ચંદ્રાપીડ, વૈશયપાયન અને પત્રલેખા વિજય યાત્રા માટે નીકળે છે અને દિગ્વિજય કરતાં કરતાં કિરાત લોકોનો સુવર્ણનગર પણ જીતી લે છે. સુવર્ણનગર મુકામ પાસે વનમાં ફરતા ચંદ્રાપીડ એક કિન્નર યુગલને જુએ છે અને તે તેની પાછળ પાછળ જાય છે. પરંતુ કિન્નર યુગલ પર્વત શિખર પર ચડી અદૃશ્ય થઈ જાય છે અને ચંદ્રાપીડને પાછા ફરવાનો માર્ગ ના મળતા તે પાણીની શોધ કરતાં કરતાં અચ્છોત સરોવર પાસે આવી પહોંચે છે. હવે અચ્છોત સરોવર પાસે ચંદ્રાપીડને અલૌકિક સંગીત સંભળાય છે અને તે સંગીતની દિશામાં આગળ વધે છે. તો ત્યાં એક શૂન્ય શિવાલયમાં તપસ્વની યુવતી જોઈ તેનું નામ મહાશ્વેતા. આગળ વધ્યો તો એને એક શૂન્ય શિવાલયમાં તપસ્વીની યુવતીને જોઈ જેનું નામ હતું મહાશ્વેતા. અને પછી ચંદ્રાપીડે આ મહાશ્વેતાને અહીંયા વનમાં સરોવર પાસે આવું આકરું તપ કરવાનું કારણ પૂછે છે. ત્યારે મહાશ્વેતા ચંદ્રાપીડને પોતાનો વૃત્તાંત કહે છે. મહાશ્વેતા પોતે ચંદ્રકિરણમાંથી ઉત્પન્ન થયેલ અપ્સરા કુળની ગૌરી અને ગંધર્વ કુળના અધિપતિ હંસની એકમાત્ર સંતાન હોય છે. યુવાનીમાં એ અચ્છોત સરોવર પાસે માતા અને સખીઓ સાથે સ્નાન કરવા આવી હોય છે. હવે આ મહાશ્વેતાને સરોવરની પાસે અપૂર્વ સુગંધનો અનુભવ થાય છે અને સુગંધની ભાળ મેળવવા જતાં તેને એક મુનિકુંવરને જુએ છે જેમના કાનમાં પારિજાત મંજરી હોય છે જ્યાંથી આ અપૂર્વ સુગંધ આવતી હોય છે. મુનિકુમારને જોતાં જ મહાશ્વેતાના હૃદયમાં કામનો આવિર્ભાવ થાય છે અને ધૈર્ય રાખીને એ મુનિકુમાર જોડે જે યુવક ઊભો હોય છે જેનું નામ હોય છે કપિંજલ તેને આ મુનિકુમારનો પરિચય પૂછે છે. મુનિકુમારનો પરિચય જણાવતા કપિંજલ જણાવે છે કે આ યુવક શ્વેતકેતુ ઋષિ અને તેમના પર મોહ પામીને આસક્ત થયેલી લક્ષ્મી કે જેને દ્રષ્ટિ માત્રથી જ ગર્ભધારણ કરેલો તેમનો પુત્ર પુંડરીક છે. કપિંજલે કહ્યું કે આ મંજરી સમુદ્ર મંથન સમયે પ્રાપ્ત થયેલ પારિજાતકની છે. આવી વાત મહાશ્વેતા અને કપિંજલ વચ્ચે થતી હોય છે એટલામાં જ પુંડરીક આવીને એ પારિજાતક મંજરી મહાશ્વેતાના કાનમાં પહેરાવી દે છે. મહાશ્વેતાના કાનમાં મંજરી ઠોસતા સમયે મહાશ્વેતાના ગાલના સ્પર્શ માત્રથી રોમાંચિત થયેલ પુંડરીકના હાથમાંથી અક્ષમાલા નીચે પડી જાય છે. એ અક્ષમાલા મહાશ્વેતા ઉપાડી લે છે અને પોતાના ગળામાં પહેરી લે છે અને જાણે કે પુંડરીક સાથે આશ્લેષનું સુખ માણી રહી હોય તેવું અનુભવે છે. એટલામાં જ મહાશ્વેતાને તેમની માતાએ બોલાવે અને મહાશ્વેતા ત્યાંથી નીકળે છે. પરંતુ કપિંજલ એ પુંડરીકને ઠપકો આપે છે કે કામુક્ત થઈને બ્રહ્મચર્ય તોડીને તે અક્ષમાલા આપી દીધી. ત્યારે પુંડરીક પણ મહાશ્વેતાને કહે છે કે અક્ષમાલા પાછી આપ્યા વગર તમને અહીંયાથી નહીં જવા દો. મહાશ્વેતાને મોડું થતું હોવાથી તે અક્ષમાળા સોંપીને ત્યાંથી નીકળી જાય છે. પરંતુ આટલામાં
મહાશ્વેતાની તાંબુલ વાહિની, કે જેનું નામ છે તરલિકા, એ મહાશ્વેતાનો પરિચય પૂછીને એક તામ્રપત્રિકા આપે છે. પુંડરીક મહાશ્વેતાની તાંબુલ વાહિનીને એક પત્રિકા આપે છે અને તેમાં લખેલું હોય છે કે તે પણ મહાશ્વેતા પ્રત્યે આસક્ત થયો છે. આ પત્રિકા મહાશ્વેતા વાંચતી હતી એટલામાં જ કપિંજલ તે આવી પહોંચે છે અને કામાપ્ત પુંડરીકની વિષમ અવસ્થા જણાવે છે. એટલે કે મહાશ્વેતાના ગયા પછી પુંડરીક બીમાર પડ્યો હોય છે. આ અવસ્થા જાણીને મહાશ્વેતા અચ્છોત સરોવર પાસે જઈ પોતાના પ્રિયજનનો પ્રાણ બચાવવા, પરંતુ પુંડરીકને મૃત્યુ પામેલો જોઈ તે પણ રુદન કરવા લાગે છે. મહાશ્વેતા પોતાના પ્રિયજનનો પ્રાણ બચાવવા ત્યાં પહોંચે છે, પરંતુ તે પહેલાં જ પુંડરીક મૃત્યુ પામેલો હોય છે. મિત્રનો જીવ બચાવવા કપિંજલને તે પ્રાર્થના કરે છે અને છેવટે પ્રાણપ્રિય સાથે મહાશ્વેતાએ પણ પ્રાણત્યાગ કરવાનું નક્કી કરે છે. એટલામાં જ ચંદ્રમંડળમાંથી તેજસ્વી પુરુષ આવે છે અને પુંડરીકના મૃતદેહને લઈ જાય છે અને મહાશ્વેતાને કહે છે કે તું પ્રાણત્યાગ કરીશ નહીં, તને પુંડરીક મળશે. અને એના પાછળ પાછળ કપિંજલ પણ આકાશ માર્ગે જતો રહે છે અને ત્યારથી મહાશ્વેતા અહીંયા બ્રહ્મચર્ય પાડીને તપસ્યા કરે છે. ચંદ્રાપીડ પણ આ વૃત્તાંત સાંભળીને મહાશ્વેતાને આશ્વાસન આપે છે. અમૃતમાંથી ઉત્પન્ન થયેલ અપ્સરા કુળની મદિરા અપ્સરા અને ગંધર્વધિપતિ ચિત્રરથની પુત્રી કાદંબરી, જે મહાશ્વેતાની સખી હોય છે. મહાશ્વેતાનું દુઃખ સાંભળીને તેને પણ નક્કી કર્યું હોય છે કે જ્યાં સુધી સખીનું દુઃખ દૂર નહીં થાય ત્યાં સુધી હું પણ બ્રહ્મચર્યનું પાલન કરીશ અને લગ્ન નહીં કરું. આ વાત સાંભળીને મહાશ્વેતા પોતાની તાંબુલ વાહિનીને મોકલે છે કાદંબરીને મનાવવા માટે કે જો તું મને સુખી જોવા માગતી હોય તો તારા પિતાનું કહ્યું માનજે. આ બધો વૃત્તાંત મહાશ્વેતાએ ચંદ્રાપીડને કહ્યો. એટલામાં તરલિકા સાથે કિયુરક આવ્યા અને કીધું કે કાદંબરીનો નિર્ણય અડગ છે. કાદંબરી એ વાત પર અડગ છે કે જ્યાં સુધી મહાશ્વેતાને સુખ નહીં મળે ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરું. છેવટે ચંદ્રાપીડ નક્કી કરે છે કે કાદંબરીને આપણે બંને સાથે જઈને મનાવીએ. ત્યારે મહાશ્વેતા અને ચંદ્રાપીડ બંને કાદંબરી પાસે જાય છે. કાદંબરીને મનાવવા મહાશ્વેતા સાથે ચંદ્રાપીડ જાય છે અને ચંદ્રાપીડને જોતાં જ કાદંબરી આસક્ત થઈ જાય છે અને ચંદ્રાપીડ પણ કાદંબરીને જોઈને આસક્ત થઈ જાય છે. હવે કાદંબરી અને ચંદ્રાપીડ, કાદંબરી એ ચંદ્રાપીડને અનેક પ્રકારના ઉપહાસ આપે છે. એ ઉપહાસ લઈને ચંદ્રાપીડ પોતાની છાવણીમાં જાય છે. એ તપાસ કરાવવા માટે કાદંબરી તેની તાંબુલ વાહિનીઓને ત્યાં મોકલે છે અમુક બીજા પ્રકારના ઉપહાર લઈને. તે પોતાની અગાસી ઉપર ચડે છે જ્યારે ચંદ્રાપીડ પર્વત શિખર ઉપર પોતાની છાવણીમાં, અને બંને એકબીજાને જોઈને કામાક્ત અનુભવ કરે છે, કલ્પના કરે છે. કાદંબરી અને ચંદ્રાપીડનું પ્રકરણ આ રીતે ચાલ્યું. એવામાં અચાનક કાદંબરીની તબિયત અસ્વસ્થ થાય છે અને પોતાના પ્રાણના ભોગે પણ કાદંબરીને બચાવવાનું નક્કી કરે છે ચંદ્રાપીડ. ત્યારે વૈશયપાયનને તે સેના સાથે ઉજ્જૈની જવા માટે કહી દે છે અને પત્રલેખાને કાદંબરી જોડે મૂકી દે છે અને તે પોતાની છાવણીમાં હોય છે. અચાનક જ માતા પિતાનો બોલાવો આવતા ચંદ્રાપીડ પણ ઉજ્જૈની જવા રવાના થાય છે, પરંતુ તે પત્રલેખાને કાદંબરી પાસે મૂકી દે છે. ત્યારબાદ પત્રલેખા પણ ઉજ્જૈની આવે છે અને કાદંબરીની વિષમ અવસ્થા જણાવતા ચંદ્રાપીડને કહે છે કે કાદંબરી દ્વારા તમને ઠપકો મળેલ છે અને કહે છે કે તમે મારો પ્રાણ બચાવવા આવો. અહીંયા સુધી બાણભટ્ટ રચિત કાદંબરીનો પૂર્વ ભાગ સમાપ્ત થાય છે. આગળ કાદંબરીનો ઉત્તર ભાગ. પૂર્વ ભાગમાં અંતે આપણે જોયું કે વૈશયપાયનને સૈન્ય સાથે ઉજ્જૈની જવા મોકલી દીધો છે. ચંદ્રાપીડ પોતે ઉજ્જૈની છે, પત્રલેખા પણ ઉજ્જૈની આવી જાય છે, મહાશ્વેતા અચ્છોત સરોવર પાસે છે અને કાદંબરી બીમાર અવસ્થામાં અંતઃપુરમાં જ છે. પત્રલેખાની વિનંતી સાંભળીને પોતાના પ્રાણના ભોગે પણ કાદંબરીનો જીવ બચાવવા કાદંબરી પાસે જવાનો નિશ્ચય કર્યો, પરંતુ માતા પિતાની આજ્ઞા વિના કેમ જવું તે મૂંઝવણ હતી. પણ એટલામાં વૈશયપાયન વિશે જાણ થઈ કે સૈન્ય આવ્યું, પરંતુ વૈશયપાયન પાછો આવ્યો નથી. સૈન્ય વૈશયપાયનનો વૃત્તાંત જણાવતા કહે છે કે વૈશયપાયન અચ્છોત સરોવર પાસે જ અચાનક ત્યાં રહી ગયો અને અમને અહીંયા પાછા મોકલી દીધા છે. ત્યારે ચંદ્રાપીડને એક બહાનું મળી જાય છે મિત્રશોધ માટેનું. ત્યારે તે માતા પિતાની આજ્ઞા લઈ મિત્રશોધ અને કાદંબરીને મળવા સૈન્ય લઈને કાદંબરીને મળવા નીકળી પડે છે. અચ્છોત સરોવર પાસે જ્યારે ચંદ્રાપીડ પહોંચે છે ત્યારે તે મહાશ્વેતાને મિત્રવિયોગની વાત કરે છે અને મહાશ્વેતા ફરીથી એક વૃત્તાંત ચંદ્રાપીડને કહે છે કે જ્યારે ચંદ્રાપીડ ઉજ્જૈની ગયો હતો ત્યારે જે બનાવ બનેલ છે તેની વાત કરે છે. ચંદ્રાપીડના ગયા પછી મહાશ્વેતા અચ્છોત સરોવર પાસે પોતાના આશ્રમમાં આવી ત્યારે એક બ્રાહ્મણ યુવક ત્યાં આવેલો. તે મહાશ્વેતાને જોઈને બોલ્યો
કે તમે આ અનુપમ સૌંદર્ય અને યુવાનીમાં તપ કેમ કરો છો? મહાશ્વેતા એ વાત જતી કરે છે, પરંતુ એક દિવસ ત્યાં પુંડરીકની યાદમાં સૂતેલી મહાશ્વેતા પાસે પોતાની વાસનાની આગ ઠાલવવા પેલો બ્રાહ્મણ યુવક કામાસક્ત દશામાં ત્યાં આવી પહોંચે છે અને તેની વર્તણૂકથી મહાશ્વેતા ગુસ્સે થઈ જાય છે અને શાપ આપે છે કે શુક યોનિમાં તું જન્મીશ. આ શાપ આપતા જ તે શુક યોનિમાં જન્મશે તેવો શાપ આપે છે. પરંતુ તેને આ વૃત્તાંત સંભળાયા પછી ખ્યાલ આવે છે કે તે બ્રાહ્મણ યુવક બીજું કોઈ નહીં પરંતુ ચંદ્રાપીડનો મિત્ર વૈશંપાયન જ હતો. એ જાણ્યા પછી તેને ભારે પશ્ચાતાપ થાય છે. આ વૃત્તાંત સાંભળતા જ ચંદ્રાપીડનું હૃદય ફાટી પડે છે અને તે નિષ્પ્રાણ થઈ જાય છે અને તેનું મસ્તક ખોળામાં લઈને મહાશ્વેતા દારૂણ વિલાપ કરવા લાગે છે. ચંદ્રાપીડ જ્યારે અચ્છોત સરોવર પાસે આવ્યો હોય છે તે વાતની અગાઉથી જાણ કાદંબરીને થતાં તે પણ અચ્છોત સરોવર પાસે પહોંચી જાય છે અને ચંદ્રાપીડને નિષ્પ્રાણ જોઈને તે પણ મૂર્છા પામે છે. અહીંયા વૈશંપાયન અને ચંદ્રાપીડ બંને નિષ્પ્રાણ થયેલ છે અને કાદંબરી અને મહાશ્વેતા બંને દારૂણ વિલાપ કરે છે. એટલામાં જ ચંદ્રાપીડના દેહમાંથી એક તેજ નીકળે છે અને એક આકાશવાણી થાય છે અને કહે છે કે મારા તેજથી બનેલ પુંડરીકનું શરીર જેમ સાચવી રાખ્યું છે સમાગમ માટે, એમ મારા તેજનું બનેલું ચંદ્રાપીડનું શરીર પણ સાચવી રાખવું અને તેનો અગ્નિ સંસ્કાર કરવો નહીં. તે જ સમયે પત્રલેખા ઉઠી અને ઇન્દ્રાયુધને છોડી તેની સાથે સરોવરના જળમાં કૂદી જાય છે. તે જ ક્ષણે સરોવરમાંથી કપિંજલ બહાર આવે છે. મહાશ્વેતા કપિંજલને જોતાં જ ઓળખી જાય છે અને પુંડરીકના સમાચાર પૂછવા માંડે છે, કારણ કે દેવમાર્ગે પુંડરીક સાથે એની પાછળ ચંદ્ર સાથે દેવમાર્ગે એની પાછળ કપિંજલ પણ ગયો હોય છે. હવે કપિંજલ એનો વૃત્તાંત કહે છે કે ત્યારબાદ શું થયું. જ્યારે પુંડરીકના દેહની પાછળ તે પણ તેનું અનુસરણ કરતા ચંદ્રલોકમાં પહોંચ્યો હતો ત્યારે એક મોટા પલંગ ઉપર પુંડરીકનો દેહ મૂકી તે પુરુષનો પરિચય આપી કપિંજલને જણાવ્યું કે તે ચંદ્ર હતો. પુંડરીકનો દેહ મૂકી તે પુરુષનો પરિચય આપતા કપિંજલને જણાવ્યું કે તે ચંદ્ર હતો. હવે આ ચંદ્રના કિરણોથી કામાપ્ત થયેલ પુંડરીકે તેને શાપ આપ્યો કે તે પ્રાણપ્રિયાના સમાગમ વિના મારા પ્રાણ લીધા, તેમ તું પણ ભારત વર્ષમાં જન્મ લઈ નાશ પામજો. અને ચંદ્ર પણ તેને પ્રતિશાપ આપે છે કે આપણા બંનેના દુઃખ સરખા થજો. પુંડરીક ચંદ્રને શાપ આપે છે કે તે પ્રાણપ્રિયાના સમાગમ વિના મારા પ્રાણ લીધા છે, તેમ તું પણ ભારત વર્ષમાં જન્મ લઈશ અને પ્રાણપ્રિયાના સમાગમ વિના નાશ આપીશ. ચંદ્ર પણ પ્રતિશાપ આપે છે કે આપણા બંનેના દુઃખ સરખા પડજો. અહીંયા વાત પરથી એક વસ્તુનો ખ્યાલ તમને લોકોને આવતો હશે કે ચંદ્ર કોણ છે, વૈશંપાયન કોણ છે, ચંદ્રાપીડ કોણ છે, પુંડરીક કોણ છે. આગળ જોઈએ. હવે આ વાત કપિંજલ જ્યારે પુંડરીકના પિતા એટલે કે શ્વેતકેતુ, પુંડરીકના પિતા શ્વેતકેતુ જેમના પર આસક્ત થઈ દ્રષ્ટિ માત્રથી ગર્ભ ધારણ કરેલો લક્ષ્મીએ, એ વાત શ્વેતકેતુને કહેવા જતો હોય છે ત્યારે ક્રોધી દેવનું તે ઉલ્લંઘન કરે છે અને એ ક્રોધિત દેવ કપિંજલને શ્રાપ આપે છે કે તું અશ્વયોનિમાં જન્મ લઈશ. કપિંજલ અહીંયા પ્રાર્થના કરી અને શાપની અવધિ તરીકે જેનું વાહન બનીશ અને તેના મૃત્યુ પછી છુટકારો મળશે તે વાત જણાવવા કહે છે. તો દિવ્ય દૃષ્ટિથી જોઈને કહે છે કે તારાપીડને ત્યાં ચંદ્ર રાજપુત્ર રૂપે એટલે કે ચંદ્ર એ જ ચંદ્રાપીડ અને પુંડરીક પ્રધાન પુત્ર તરીકે એટલે કે પુંડરીક એ જ વૈશંપાયન અને કપિંજલ એટલે કે ઇન્દ્રાયદ અશ્વ જે રાજકુમારના વાહન થશે. આમ મહાશ્વેતાએ શાપ આપીને જેને શુક બનાવી દીધો હતો એ જ પુંડરીક હતો. એ જાણ થતાં મહાશ્વેતાને પશ્ચાતાપ થાય છે અને કપિંજલે તેને આશ્વાસન આપે છે કે તપથી તું ફરીથી પુંડરીકને મેળવી શકીશ. આ બધું જ અચ્છત સરોવર પાસે થાય છે. આ પ્રમાણે શુકનો વૃત્તાંત જાબાલી મુનિ દ્વારા પૂર્ણ થાય છે અને સ્મિત કરીને બોલ્યો કે આ એ જ શુક છે જે વૈશંપાયન છે, જે શાપિત છે, જેને મહાશ્વેતા દ્વારા શાપ આપવામાં આવેલ હતો. આ સાંભળી શુકને પણ બધું યાદ આવી જાય છે અને મુનિએ પાંખો ના આવે ત્યાં સુધી થોભી જવા માટે કહે છે. હવે શુક પોતાની કથા શુદ્રકને આગળ કહે છે. શુદ્રક રાજાને જે શુક પોતાનો વૃત્તાંત સંભળાવતો હોય છે હવે આગળ જણાવતા કહે છે કે દિવસો જતાં શુકને પાંખો આવી. મહાશ્વેતા અને ચંદ્રાપીડના દર્શનની ઉત્કંઠા જાગતા તેને ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. પાંખો નવી હતી એટલે કે થાક લાગ્યો ને વિશ્રામ કરવા બેઠો તે અચાનક જ ચાંડાલ કન્યા આવી અને તેને પકડી લીધો. ચાંડાલ કન્યાએ તેને ગંધાતા કાષ્ઠપિંજરમાં પૂરી દીધો. આગળ હવે આ શુક તરુણ થયો અને પાંજરું પણ સુવર્ણ થઈ ગયું અને આ જ કન્યા એ શુકને શુદ્રક રાજાને અર્પણ કર્યો. એટલે કે શુદ્રક રાજા સમક્ષ ચાંડાલ કન્યા એ વિચક્ષણ શુક ભેટ ધર્યો. હવે શુદ્રકે ચાંડાલ કન્યાને બોલાવી અને પોતાનો વૃત્તાંત કહેવા માટે કહે છે. ચાંડાલ કન્યા શુકના પૂર્વજન્મમાં પુંડરીકની માતા લક્ષ્મી હતી. લક્ષ્મી ખ્યાલ હશે
જે શ્વેતકેતુના દ્રષ્ટિમાત્રથી આસક્ત થયેલી હતી. તો ચાંડાલ કન્યા શુકના પૂર્વજન્મમાં પુંડરીકની માતા લક્ષ્મી હતી અને ચંદ્રના અંશ એવો ચંદ્રાપીડ એ જ રાજા શુદ્રક હતો. આ વાત જાણીને શુદ્રકને પણ પોતાના પૂર્વજન્મનું સ્મરણ થાય છે. કાદંબરીની યાદ આવે છે અને કાદંબરીને જાણે પ્રત્યક્ષ જોતો હોય તેમ તે વર્તવા લાગે છે અને શુક અને શુદ્રક બંનેનો દેહ કાષ્ઠવત થઈ જાય છે. ત્યાં હવે અચ્છોત સરોવર પાસે કાદંબરી ચંદ્રપીડના દેહને સ્નાન કરાવી આલિંગન કરતી હોય છે. એટલામાં જ એ શરીરમાં પ્રાણનો સંચાર થાય છે અને આ બંને પ્રેમીનું મિલન થાય છે. તે જ રીતે આકાશમાંથી કપિંજલ સાથે પુંડરીક ઉતરે છે. ત્યાં તારાપીડ, વિલાસવતી, શુકનાસ, મનોરમા પણ આવે છે. કપિંજલ એ પુંડરીક જે વૈશેપાયન છે એવો શુકનાસને પરિચય આપે છે અને હેમકૂટ ઉપર મહાશ્વેતા અને પુંડરીક આ યુગલ અને કાદંબરી અને ચંદ્રાપીડ એમ બંને યુગલનો લગ્નવિધિ કાર્યક્રમ સંપન્ન થાય છે. અહીંયા કાદંબરી કથા પૂર્ણ થાય છે. હવે કાદંબરી જે ભાલણ દ્વારા રૂપાંતર કરવામાં આવી છે પદ્ય રૂપે, આખ્યાયન રૂપે, તો તેમાં ભાલણની રૂપાંતર અને પ્રતિનિર્માણ કલાની વાત કરીએ તો ભાલણ એ નૈષધીય ચરિત, નળચંપુ અને મહાભારતના અપાખ્યાનને આધારે નળાખ્યાનની રચના કરી, જેમ આગળ આપણે ભાલણના પરિચયમાં જોયું હતું. આખ્યાન સ્વરૂપોની પરંપરા શરૂ કરી, એમ કાલાને પરીછવાનો હેતુ છે. આ આખ્યાન પરંપરા જે ભાલણે શરૂ કરી એમાં કાલાને પરીછવાનો હેતુ છે, એટલે કે અજ્ઞાની લોકો પણ સરળતાથી સમજી શકે. કાદંબરી જેવી શુદ્ધ સાહિત્ય કૃતિનું રૂપાંતર કરવા પાછળ સંસ્કૃત સાહિત્ય વિશેની તેની ઊંચી અભિરુચિ, તે ભાષામાં જ્ઞાન વિશે આત્મવિશ્વાસ, તે વસ્તુને લોકભાષામાં ઉતારવા માટે પોતાની નૈસર્ગિક કવિત્વ શક્તિમાં શ્રદ્ધા ઉપરાંત કાલાને પરીછવાની ભાવના પણ કામ કરતી હતી. અનેક ઉપમા કઠિણ સંસ્કૃત ગદ્ય પદ્ય કહી એક, સાહિત્ય સકલ તણી ચાતુરી તે મહારચી વિવેક. અતિ પંડિત જે હુઈ તે પરીછી તેહનું નહીં ઉપાય, મુગધ રસિક સાંભળવા ઈચ્છી પ્રણી પરીછી નહીં જાય. તેહી પરીછવા કારીણે કીધું ભાલણી ભાષા બંધ, સકલ ઉપમા કહી ન જાય કિંચિત કથા સમંત. એટલે કે સંસ્કૃત ભાષાના જાણકારો માટે તો કાદંબરીનો આસ્વાદ સુલભ જ છે, પરંતુ સંસ્કૃત જ્ઞાનની મર્યાદાને લીધે મુગ્ધ અને રસિકજનો એનાથી વંચિત ન રહી જાય એ માટે ભાલણે રૂપાંતર કર્યું છે. અનેક ઉપમા કઠિણ સંસ્કૃત ગદ્ય પદ્ય કહી એક, ઘણા અલંકારોનો ઉપયોગ કરેલો છે, કઠિણ સંસ્કૃત ગદ્ય છે, તો પણ સાહિત્ય સકલ તણી ચાતુરી વાપરી ભાલણ એ મુગ્ધ રસિક સાંભળવા ઈચ્છી પ્રણી પ્રીછી નહીં જાય. એટલે કે જે મુગ્ધ અને રસિકજનો છે જેમને કાદંબરી રસ લેવો છે તે વંચિત ન રહી જાય તે માટે ભાલણે આ રૂપાંતર કર્યું છે. આ ગદ્ય કૃતિને ગુજરાતીમાં ઉતારવા કવિએ પદ્યનું માધ્યમ પસંદ કર્યું છે. તે સમયે મોટાભાગની સાહિત્ય રચનાઓ પદ્યમાં જ થતી હતી. કાદંબરી જેવા સકલ ગદ્યને પદ્યમાં ઉતારવાનું કામ અતિ કઠિન ગણાય, પરંતુ ભાલણે એ કામ યશસ્વી રીતે સિદ્ધ કર્યું છે. તે તેની પ્રૌઢ કવિ પ્રતિભાને આભારી છે. આ પંક્તિઓમાં પૂર્વાર્ધને અંતે તે જણાવે છે કે સર્વ ઉપમા કહી નવી જાય, કીહિતા ગ્રંથ ઘણો થાય. એટલે સર્વ ગદ્ય રૂપાંતરનું ગદ્યનું ભાષાંતર કરીએ તો ઘણો લાંબો ગ્રંથ થાય એમ છે. તે માટે સંક્ષેપી કરી મુકબોધોની કાદંબરી, તે માટે તેને સંક્ષેપ્તીકરણ કર્યું છે અને મુકબોધોની કાદંબરી રચી કરી છે. કથા માત્ર લેઈ રસતાર, કથાનો ફક્ત સાર લીધો છે અને પોતાની બુદ્ધિમાનીથી તેની રચના કરી છે. હવે જ્યારે સંસ્કૃત ગદ્યમાંથી ગુજરાતી પદ્યમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે ઘણી બધી મર્યાદાઓ ભાલણને નડી હોય છે, જેમ કે ગદ્યની સંકુલતા અને પ્રવાહિતાને ઝીલવાની પદ્યની મર્યાદા, સંસ્કૃત વાઘ વિન્યાસની છાયા ઝીલવાની પ્રાકૃત ગુજર ભાષાની મર્યાદા, મૂળ વર્ણનમાંના અલંકારોનો ધ્વનિ સમજવાની ભાવકોની મર્યાદા, તેમજ વસ્તુ અને ભાવને આત્મસાત કરવા પોતે અનુભવેલી સ્વમર્યાદા. આ બધાનો ભાલણ વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરે છે અને આ બધો ખ્યાલ રાખીને મુકબોધોની કાદંબરી રચે છે. મુકબોધની કાદંબરી રચવાના હેતુથી જ સીધો અનુવાદ કરવાને બદલે સંક્ષેપમાં રૂપાંતર કરે છે. આ રચના અનુવાદ કરતાં રૂપાંતર વધુ છે. કારણ ભાલણ બાણને હંમેશા અનુસરતો નથી. તે જુદો પડી પોતાની પ્રતિભાનો ચમત્કાર બતાવી જાય છે. તે માટે તે ક્યારેક મૂળ ગૌણમાં ફેરફાર કરે છે, ક્યારેક પોતાનું ઉમેરે છે, ગાંઠનું ઉમેરે છે, ક્યારેક બાણના વ્યક્તિત્વનો મર્મ પકડી વિશેષણ કાપી લાઘવયુક્ત સંક્ષેપ કરી પતાવી દે છે. આમ ભાલણકૃત કાદંબરી એ સંસ્કૃત કાદંબરીનો અનુવાદ નહીં, પરંતુ એક રૂપાંતર છે, સંક્ષેપ રૂપાંતર, જેમાં ભાલણની સંસ્કૃત ભાષા પ્રત્યેની પકડ અને ગુજરાતી કવિ તરીકેની એક અલૌકિક કવિ પ્રતિભા અને પ્રતિનિર્માણ કલા દેખાઈ આવે છે.
હવે સંક્ષેપની પદ્ધતિ. તો ભાલણની પ્રતિનિર્માણ રીતિમાં સંક્ષેપનું મહત્વનું અંગ છે. સંક્ષેપ એ મહત્વનું અંગ છે. કાદંબરીનો કથા વિસ્તાર તેમાં રહેલા વર્ણનને આભારી છે. સ્થળ, વ્યક્તિ કે ભાવ કે કોઈ પણ મળે બાળ કે બાણ કે પુલિંદ તેનું વર્ણન કરવા માંડે છે અને એક જ વસ્તુને એકથી વધુ વાર વર્ણન કરવામાં તેઓ કંટાળતા નથી. ઉપરથી દરેક વાર તેને કંઈક નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. બાણનું પ્રત્યેક વર્ણન એક ચિત્રાંકન બનતું હોય તે રીતે હોય છે. કવિ ટાગોર કહે છે કે સમસ્ત કાદંબરી કાવ્ય એક ચિત્રશાળા છે. બાણભટ્ટ એક પછી એક ચિત્ર તૈયાર કરી વાર્તા કહે છે. દરેક ચિત્રની ચોમેરે ભારે કલા વિધાયક ખાસ ખૂબીથી તૈયાર કરે તેવું બહુ વિસ્તૃત ભાષાનું સોનાનું ફ્રેમ મટેલું છે. પરંતુ બાણની પ્રત્યેક વ્યક્તિ ચિત્ર કે સ્થળ ચિત્રની ખૂબી માણવામાં ઘણી વારે મૂળ વાર્તા રસ આ ચિત્રોની ગીચ જાળીમાં ખોવાઈ જાય છે. ભાલણ કાદંબરીની આ ગાઢ ગુંચવાયેલી જાળીમાંથી મુક્ત કરે છે. તેની સંક્ષેપ કલાની તીક્ષ્ણ પરશુનો ઉપયોગ કરતો જાય છે અને ગ્રંથ વિસ્તાર થવાની તેને મોટી વિસામણ છે. એટલે કે ગ્રંથ વિસ્તાર મોટો ન થાય તે માટે તે સંક્ષેપ કલાનો ઉપયોગ કરે છે. શોભા અતિઘન કહું કેટલી શોભા કરું, મતલબ જે બાણે એક જ વસ્તુનું વારંવાર ચિત્રણ કર્યું છે તેની વાત કરે છે કે એવું કરવા જવું તો થાય ગ્રંથ વિસ્તાર. કહી ભાલણ સંક્ષેપી બોલું કથા તણું જે સાર. એટલે સંક્ષેપીકરણ કરીને ભાલણ કહે છે કે કથા સાર જેટલામાં સચવાઈ જાય તેટલી વાત હું કરું છું. સંક્ષેપીકરણ માટે તેને કોઈ ચોક્કસ પદ્ધતિ નથી અપનાવી. પૂર્વાર્ધમાં આરંભમાં તો તે મૂળને સમાંતર રચના કરતો જાય છે. એટલે કે શરૂઆતમાં એક પ્રકારનું અનુવાદ જ કરતો જાય છે, પરંતુ પછી તેને ખ્યાલ આવે છે કે વિસ્તારનો ભય થવાની સંભાવના રહેલી છે. તેથી તેને સંક્ષેપીકરણ કરવાનું શરૂ કરે છે, તેને ટૂંકાવવાનું શરૂ કરે છે. ક્યારેક તે મૂળ વર્ણનનો આરંભનો અડધો ભાગ બરાબર ઉતારી અડધો છોડી દે છે. ક્યારેક વચ્ચેથી વળ્યો ઉડાડી સંક્ષેપ કરી સાધે છે. ક્યારેક શબ્દો ઉપાડી મૌલિક નિરૂપણ કરી લે છે. અને જો એક વ્યક્તિ કે એક સ્થળનું વર્ણન એકવાર આવી ગયું હોય તો ભાલણ તેને બીજી વાર કરતો નથી. ભાલણ શબર સૈન્યના વર્ણનને ઠીક અનુસરે છે તથા આગળ ચંદ્રાપીઠને યુવરાજ પદે સ્થાપવાનો નિર્ણય અને શુકનાસ દ્વારા અપાતા ઉપદેશનો પણ સીધો અનુવાદ જ કરેલ છે. પણ આગળ તેને જ્ઞાત થતા ગ્રંથ વિસ્તારનું તે પોતાની સંક્ષેપી કલાથી અચ્છોત સરોવરની વર્ણન જે પૂર્વાર્ધમાં કરેલ છે તો તે ઉત્તરાર્ધમાં બીજી વાર કરતો નથી. ચંદ્રાપીડના મનમાં ઉપસેલું કાદંબરીની વિરહાવસ્થાનું ચિત્ર અને કાદંબરી સાથેની રતિક્રીડાની કલ્પના પણ તેને છોડી દીધી છે. ચંદ્રાપીડ મૃત્યુ પામતા ઇન્દ્રાયુધ અચ્છોત સરોવરમાં ડૂબી ગયો અને કપિંજલ રૂપે બહાર આવ્યો તેનું વર્ણન પણ ભાલણે ટૂંકાવ્યું છે. જાબાલી મુનિની કથા જ્યારે પૂરી થાય ત્યારે રાત પણ પૂરી થાય છે અને તે પછી પુલિંદે પ્રભાતનું સુંદર વર્ણન કર્યું છે તે પણ ભાલણે છોડી દીધું છે. હવે મૂળ નિરૂપણમાં ફેરફાર. બાણ એ બૃહદ કથામાંની સુમંસની વાર્તાના વસ્તુમાંના પાત્રોના નામમાં ફેરફાર કરી કેવળ પોતાની વાગ શક્તિ અને પ્રલંબ વર્ણન શક્તિને બળે કાદંબરીને મૌલિકતા આપી તેમ ભાલણે કર્યું નથી. અહીંયા એક વાત જાણવા જેવી છે કે જે કાદંબરી રચના છે તે પણ બાણે બૃહદ કથાના સુમંસમાંથી ઉપાડેલી છે અને પાત્રોના નામ ફેરફાર કરી દીધા છે કે જે એક લોકકથા હતી. તેની પ્રતિભા આખ્યાનકારની હતી, તેને કડવાબદ્ધ રૂપે રજૂ કર્યા છે. કાદંબરીના રૂપાંતરમાં કેટલાક ફેરફારો એવા છે જે કથા વસ્તુને લાગતા વળગતા નથી. ક્યાંક મૂળનો ભાવ ન પકડી શકવાથી, ક્યાંક સમકાલીન છાયા લાવવા માટે, તો ક્યાંક પોતાના ભાવક વર્ગને રુચિકર બનાવવા માટે તેને ઘણા ફેરફાર કર્યા છે જે ક્યારેક બંધ બેસી જાય છે તો કોઈક સ્થળે વરવા લાગે છે. જેમ કે શુદ્રક રાજાને સ્નાન કરાવતી યુવતીઓ અંદરો અંદર મજાક કરતી ભાલણે દર્શાવી છે. જે વારંગનાઓ છે તેવું બાણે દર્શાવ્યું છે, જ્યારે ભાલણ એવો નિર્દેશ કરતો નથી. જાબાલી મુનિના આશ્રમનું વર્ણન કરતાં પણ ભાલણ મૂળથી જુદો પડે છે અને અગ્નિહોત્રાના પાત્ર અને ઉપકરણોનો વિગતવાર ઉલ્લેખ કરે છે. તે ઉપરથી અનુમાની શકાય કે ભાલણ એક સારો અગ્નિહોત્રી કે યાજ્ઞિક હશે. મૂળમાં નથી એવા ગર્ભ નિરોધક ઉકાળા અને ઔષધિઓનો ઉલ્લેખ પણ ભાલણ કરે છે. તો ભાલણ અહીંયા જે મૂળ કાદંબરીમાં નથી તેની જગ્યાએ ફેરફાર કરી પોતાની વસ્તુનો ઉમેરો કરે છે. સરળીકરણ. હવે મૂળ કાદંબરીથી કઈ રીતે સરળીકરણ કરે છે ભાલણ? તો મૂળમાં વિદિશા નગરીનું વર્ણન જે છે એને સરળ શબ્દોમાં ભાલણ આટલામાં જ પતાવી દે છે કે વિદિશા નામી નગરી નિર્મલ વેત્રવતીની તીરી, મહિમંડળનું જાણી ભૂષણ રાજી કરી જીહા તીર.
એ જ રીતે તારાપીડના સર્વભૌમત્વનું નિરૂપણ પણ ભાલણ સરળ શબ્દોમાં કરી 3 પંક્તિમાં જ પતાવી દે છે. ઉદિયાચલની અષ્ટાચલ, વલી સેતુબંધ પર્યત, બદરિકાશ્રમ ગંધમાદન, કુબેર નગરી અંત, દિશી દિશીના રાય, જેહની કરી સદા પ્રણામ. સંયોજનમાં ભાલણ ક્યારેક 2 વાક્યખંડોને જોડી દઈ નવી ઉત્પ્રેક્ષા ઉપજાવે છે અથવા ધ્વનિને નવો વળાંક આપવાનો પ્રયાસ કરે છે. ચંદ્રાપીડ કિયુરક પાસેથી કાદંબરીની સ્થિતિ જાણીને જ્યારે પાછો વળે છે ત્યારે મૂળ બાણ કાદંબરીની વર્ણન કરતા કહે છે કે પ્રમદવનના સામેથી આવતા ગધરાજ માટે હાથીણીની જેમ સૂંઢ લંબાવે છે તેમ તે હાર પ્રસારતી હતી. અને આગળ બીજા ફકરામાં બાણ કહે છે કે તરતની પકડેલી મોટા સ્તંભ સાથે બાંધેલી અને પછાડા મારતી હાથણી જેવી છે. અહીંયા 2 વસ્તુનું સંયોજન કરી ભાલણ નિરૂપણ કરે છે કે જાલી સહિરુજમ હાથીણી, મદગંધી ચાલી ગજભાણી. અહીંયા ભાલણે બાણના પહેલા વાક્યમાંથી મદગંધી ચાલી ગજભાણી અને બીજા વાક્યમાંથી સખીઓ જાણે તેણે જાલી રાખે છે એમ 2 વાક્યોનું સંયોજન કર્યું છે. પરોપજીવી પ્રતિભાનું ફલ. ભાલણની કવિતામાં મૌલિક કવિ પ્રતિભાના અંશ ખૂબ થોડા જ જોવા મળે છે, પરંતુ મૂળ રચનામાંથી અલ્પ નિર્દેશ મળી જતાં પણ તેની કલ્પક પ્રતિભા જાગી ઉઠે છે. જેમ કે જાબાલી મુનિની જટાનું વર્ણન તરીકે બાણ મૂળ રચનામાં કહે છે કે સ્વર્ગલોકમાં ચડવા માટેની દોરડી હોય. હવે આ સ્વર્ગલોકમાં જવા માટેની વાત ભાલણ પકડી લે છે અને કહે છે કે કામદેવને જીતી બાંધવા માટે અથવા શંકર સાથે સ્પર્ધા કરવા સ્વર્ગલોકમાં જવા માટે જટા તે પુણ્યની દોરડી છે. મન્મથ જીતુવા માટી કરી જાણે સુકૃતની દોરડી, જાણે સુશિવ સ્પર્ધા ધરી સ્વર્ગલોક જવાની ચડી. અર્થછાયામાં ફેરફાર. ભાલણ મૂળની અર્થછાયામાં ઘણીવાર ફેરફાર કરે છે. તેમાં સુગમતા લાવવાનું વલણ કામ કરતું હોય છે. ભાલણ પોતાના મુગ્ધ રસિક ભાવકો માટે અર્થછાયામાં ફેરફાર કરતો જણાય છે. જેમ કે ચંદ્રાપીડનું વર્ણન કરતા બાણ કહે છે કે 6 મુખવાળા કુમાર કાર્તિકેય કરતાં 1 મુખવાળો આ કુમાર વધુ સ્વરૂપવાન લાગે છે, માટે કાર્તિકેય કુમાર શબ્દને લજવે છે. એ ભાવ છોડી ભાલણ ડાયરેક્ટ કુમાર ચંદ્રાપીડ પોતે જ કાર્તિકેયને લજવે છે એમ કહી અર્થછાયામાં ફેરફાર કરે છે, જેથી મુગ્ધ રસિકોને સરળતાથી સમજાઈ જાય. ભાષા. સંસ્કૃતમાંથી કાદંબરી જેવી કૃતિ ગુજરાતી જેવી પ્રાકૃત ભાષામાં ઉતારવી એ કાર્ય અપૂર્વ ભાષા પ્રભુત્વ માંગી લે છે. ભાલણમાં મૌલિક કવિ પ્રતિભા ઊણી હતી, પરંતુ ભાષા પ્રભુત્વમાં તે ઊણો ઉતર્યો નથી. તેમ છતાં ક્યારેક ભાષાની મર્યાદા તેને નડે છે. જેમ કે મૂળ કૃતિમાંનો સંસ્કૃત શબ્દ મુક્તાહારનું ગુજરાતીમાં મુક્તાહાર જ રાખ્યું છે અને ગંડુશ એવા સંસ્કૃત શબ્દ માટે કુગલી શબ્દ મૂકી વફાદાર અનુવાદ કરે છે. ગંડુશ અને કુગલી એટલે કે હથેળીમાં પડતો ખાડો. મુક્તાહારનો મતલબ તે મુક્તાહાર જ રાખે છે પોતાના આખ્યાનમાં, જ્યારે ગંડુશ શબ્દ માટે કુગલી શબ્દ, તળપડો શબ્દ લઈ આવે છે. હવે કેટલીક ક્ષતિઓ. મૂળ કાદંબરીનું પદ્યમાં રૂપાંતર કરતા આવેલી કેટલીક ક્ષતિઓ. કાદંબરી જેવી કૃતિને ગુજર ભાષામાં ઉતારવા તૈયાર થનાર ભાલણનું સંસ્કૃત જ્ઞાન શંકાથી પર હોવું જોઈએ. તે કેવળ કર્મકાંડી બ્રાહ્મણ નહોતો, તેમ તેનો સંસ્કૃત અભ્યાસ કેવળ પંચકાવ્ય પૂરતો મર્યાદિત નહોતો. તે સંસ્કૃતમાં ઠીક વ્યુત્પન્ન જણાય છે. તેમ છતાં તે ઘણીવાર સંસ્કૃતનો અર્થ પકડી શક્યો નથી, તેમ તેની મર્યાદા જણાઈ આવે છે. જેમ કે પંપા સરોવરનું વર્ણન કરતા બાણ કહે છે કે સાગરના શોષણથી ગુસ્સે થયેલ વરુણના પ્રોત્સાહનથી અગત્ય પ્રત્યેના મત્સરને કારણે તેનો આશ્રમ પાસે જ બ્રહ્માએ બીજો સાગર ઉત્પન્ન કર્યો. ભાલણ તેનું રૂપાંતર આ રીતે કરે છે કે અગત્ય સાગર શોષી તત્કાલ બીજો સાગર ઉત્પન્ન કર્યો. મૂળ રચનામાં જ્યારે બ્રહ્મા સાગર ઉત્પન્ન કરે છે ત્યારે ભાલણ કૃતિમાં અગત્ય કરે છે. અત્રે ભાલણની અનવધાનતા, સંસ્કૃત જ્ઞાનની મર્યાદા તેમજ ઉતાવળ પ્રગટ થાય છે. હવે પાત્ર નિરૂપણ. આપણે કાદંબરીના મહત્વના પાત્રો જોયા, જેમાં કાદંબરી, મહાશ્વેતા, ચંદ્રાપીડ, વૈશયપાયન, કપિંજલ, તારાપીડ, શુકનાસ, વિલાસવતી અને પત્રલેખાનો સમાવેશ થાય છે. જેમાંથી મહત્વના પાત્રો તરીકે કાદંબરી, મહાશ્વેતા, ચંદ્રાપીડ, વૈશયપાયન છે. સૌ પ્રથમ મહત્વનું પાત્રની વાત કરીએ તો મહાશ્વેતા વિશે. મહાશ્વેતા તપસ્યા અને કરુણની મૂર્તિ છે. તે અપૂર્વ પુષ્પ સુગંધથી આકર્ષાઈ તેના ઉદ્ભવ સ્થાનની શોધને આધારે અને તેને મળે છે તેના મૌગધ્યનું પુંડરીક ખીલવનારો મુનિકુમાર પુંડરીક. એ પારિજાત મંજરી જેમાંથી સુગંધ આવતી હતી એ બંનેના હૃદય વિંધી નાખે છે. રોમાંચિત બનેલા મુનિકુમારના હાથમાંથી અક્ષમાલા નીચે પડે છે, જે મહાશ્વેતા પોતાના કંઠમાં આરોપી જાણે મુનિકુમારનો આશ્લેષ માણી રહી હોય.
કપિંજલના ઠપકાથી અક્ષમાલા મહાશ્વેતા પુંડરીકને આપી દે છે, પરંતુ અંતઃપુરમાં પહોંચ્યા પછી મુનિકુમારનું સ્મરણ તેને વિકલ બનાવી દે છે. અચ્છોત સરોવર પાસે મહાશ્વેતાના વિરહથી પુંડરીક મરણ પથારીવશ હોય છે. એ વાતની જાણ થતાં મહાશ્વેતા કુળધર્મ કરતાં હૃદય ધર્મ નિભાવવા મુનિકુમારના પ્રાણ બચાવવા અભિસારે નીકળે છે, પણ તેના ભાગ્યમાં પ્રિયના સ્મરણને જ સેવવાનું લખ્યું હોય છે. પુંડરીકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પ્રિય સાથે સહગમન માટે તે તૈયાર થાય છે. પુંડરીકનો દેહ જ્યારે આકાશમાં જાય છે તે પણ તેની પાછળ જવા તૈયાર થાય છે, પરંતુ આકાશવાણી આશ્વાસન આપે છે કે પ્રિયા સમાગમ માટે તપસ્યા કરવી પડશે. ત્યારે તે તપસ્યાને આદરે છે. તેના દુઃખમાં સહભાગી બનવા ઈચ્છનાર કાદંબરી અને ચંદ્રાપીડનો પરિચય કરાવી તેમને પણ સુખી કરવા ઈચ્છે છે. સરોવરને તીરે વૈશય પાયનને સ્મૃતિ ઝાંખી જાગૃત નાથ તે મહાશ્વેતાના સૌંદર્યના ઝાડમાં પતંગિયાની પેઠે કૂદે છે, પણ મહાશ્વેતા તેને પોતાના સતીત્વની શ્રદ્ધાથી શાપ આપી શુક યોનિમાં જન્મવાનો શાપ આપે છે. પણ તેને જાણ થતાં વૈશય પાયન ચંદ્રાપીડનો મિત્ર છે અને ત્યારબાદ એ જાણ થતાં કે એ પોતે જ પુંડરીક છે, તે રુદન કરવા માંડે છે અને પશ્ચાતાપ અનુભવે છે. છેવટે તપસ્યાને અંતે કાદંબરીની સાથે તે પણ પ્રિય સાથે આયુષ્ય પામે છે. આમ મહાશ્વેતા એ પ્રાણથી પણ પ્રિય, પ્રેમ, કઠોર તપસ્વી, કનિષ્ઠ મિત્ર તરીકે કથામાં દેખાઈ આવે છે. કાદંબરીમાં યથાનામ સૌંદર્યનો નશો ચડાવવાનો ગુણ છે. જેમ મહાશ્વેતામાં એક પ્રકારની નભ સાત્વિક તેજ છે, એમ કાદંબરીમાં રાજસી ઓજસ છે. જ્યાં સુધી મહાશ્વેતાને એનો પ્રાણપ્રિય નહીં મળે ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરું એવી પ્રતિજ્ઞા લેવાઈ જાય છે, પરંતુ ચંદ્રાપીડને જોઈને તેને ઘડીક પસ્તાવો થતો હશે. પ્રણયના વિષયમાં મહાશ્વેતાની સરખામણીમાં તે પ્રગલ્ભ જણાય છે. ચંદ્રાપીડને જોતા જ જાગેલા મનોભાવ છુપાવવા તે અનેક ચેષ્ટાઓ કરે છે, પરંતુ તેનાથી વધુ રોમાંચ પ્રગટ થાય છે. તે પણ પોતાની હોઠે આવેલું અમૃત પી નથી શકતી. વૈશય પાયનના અવસાનથી આઘાત પામી ચંદ્રાપીડ પણ મૃત્યુ પામે છે. ત્યારે રડવાને બદલે જીવતા તો સુખ સંભોગ મળે, પણ મૃત્યુ પામતા અનુમરણ સંયોગ પામશે તેમ વિચારી પ્રિયજન સ્વર્ગે જતા રડીને અપશુકન નથી કરતી. જીવનને મરણ અને મરણને જ જીવન માની તેની સાથે જ જવા તૈયારી કરે છે. ત્યારે તેની આજુબાજુ સતીત્વની આભા પ્રસરે છે. તેની આંખમાં સહગમનના આનંદના અશ્રુ ઉભરાય છે. પ્રિય મિલનનો રોમાંચ અનુભવે છે. પ્રિય સમાગમની હૈયા ધારણા મળતા તે માતા પિતાની ઘર પાછા ફરવાની સજાવટ છતાં ચંદ્રાપીડના દેહને સાચવીને તપસ્યા આદરે છે, જેના ફળ સ્વરૂપ શુદ્રકના દેહમાં જન્મેલો પ્રાણ ફરી ચંદ્રાપીડના દેહમાં સંચાર પામે છે. ચંદ્રાપીડ તે ચંદ્રનો અવતાર અને શીલગુણ સંપન્ન રાજકુમાર છે. તે જેવો દક્ષિણ પ્રેમી છે તેવો જ સ્નેહાદ્ર મિત્ર છે. યુવરાજ પદે નિયુક્ત થતાં જ દિગ્વિજય માટે નીકળી પડે છે. શિવાલયમાં તપસ્યા કરતી મહાશ્વેતાને પણ તે વિશ્વાસ સંપાદન કરે છે અને કાદંબરીના અંતઃગ્રહમાં પ્રવેશ મેળવે છે. પોતાના પ્રાણદાન કરીને પણ કાદંબરીના પ્રાણ બચાવવાની ઈચ્છા દાખવે છે. મિત્ર વૈશય પાયનને વિકલતાના સમાચાર મળતા જ તે પ્રિય અને મિત્ર બંનેને સંતોષવા પ્રસ્થાન કરે છે. કાદંબરીના દર્શનમાં ભલે વિઘ્ન થાય, પણ મિત્ર પ્રત્યેની ફરજને તે પ્રથમ સ્થાન આપે છે. વૈશય પાયનનું શાપવશત મૃત્યુ થયું તે જાણી ભાન ગુમાવે છે અને પોતે પણ પ્રાણ છોડે છે, જે તેનો મિત્ર પ્રેમ કેટલો ઘનિષ્ઠ છે તે દર્શાવે છે. શુદ્રક તરીકે પણ તે રજોચિત ગુણો ધરાવે છે. તેના વ્યક્તિત્વ ઉપર ઉજ્જૈની અને કાદંબરીના કન્યાપુરની યુવતીઓ ઘેલી હતી, તેમ છતાં તેનામાં યૌવન સહજ ઉછલતા અને સ્ખલનશીલતા નથી, ઉલટું તેનામાં ઊંચા પ્રકારનું અભિજાત્ય વર્તાય છે. વૈશય પાયન વિવેક પ્રશ્નો કેવો વિનિપાત થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે કે પુંડરીક એટલે કે વૈશય પાયન. શ્વેતકેતુને જોતા જ મોહમાં પડેલી લક્ષ્મીનું બીજ સ્ખલિત થતાં જન્મેલા પુંડરીકમાં સહજ વાસનાગ્રસ્ત થવાની નિર્બળતા તો હતી જ. લક્ષ્મીએ આપેલી પારિજાત મંજરીના સુગંધથી આકર્ષાયેલી મહાશ્વેતાનો પરિચય પૂછતા જ ભાન ભૂલી તેના કાનમાં મંજરી ખોસતા જ તેના ગાલના સ્પર્શ માત્રથી ભાન ભૂલી અક્ષમાળા નીચે પડી જતી. કપિંજલના ઠપકા બાદ તે અક્ષમાળા વિના જવા નહીં દઉં એ પણ ભાન વગરની વાત કરી તથા મહાશ્વેતાના આવતા પહેલાં જ કામજ્વરનો ભોગ બની મૃત્યુ પામવું તથા પુનર્જન્મમાં પણ તેને પાછલા જન્મનો આંશિક જાણ થતાં તપસ્વી મહાશ્વેતા પ્રત્યે વાસના ઠાલવવા જતાં તપસ્વીની દ્વારા શાપિત થાય છે અને છેવટે શુક તરીકે પણ તે આમ તેમ તરફડિયા જ મારે છે. છેવટે મહાશ્વેતા સાથે યોગ પામે છે અને શુકનાસ પણ તેને પોતાના પુત્ર તરીકે સ્વીકારે છે. તારાપીડ તે પ્રેમાણ પતિ છે અને વત્સલ્ય પિતા છે.
મનની સ્વસ્થતા તેનો સૌથી મોટો ગુણ છે. પોતે જે પુત્ર જન્મની ઉત્કૃષ્ટ ઈચ્છા હોવા છતાં પોતાની પત્ની વિલાસવતીને આશ્વાસન આપી ધર્મ કર્મ માટે પ્રેરે છે, જે સ્વસ્થ વિરલ માનસિક સમતુલાનું ઉદાહરણ છે. પુત્ર પુનર્જન્મ પામે તે દિવસની તે ધૈર્યપૂર્વક પ્રતીક્ષા કરે છે, જે તેમનામાં રહેલો અદમ ધૈર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કાદંબરીએ પોતાની પ્રેમની પવિત્રતાથી પુત્રને બચાવ્યો છે એમ માનતો તે તેના પ્રત્યે પુત્રવધુ જેવું વાત્સલ્ય દાખવે છે અને તેને લાજ ન કાઢવાનું કહી પોતાના હૃદયની ઉદારતા દર્શાવે છે. વિલાસવતી સ્ત્રી સહજ માતૃત્વની ઉત્કૃષ્ટ ઝંખના છે. એ ઝંખનાની પરિપૂર્તિ થતાં જ પુત્રની આજુબાજુ જ તેનું જીવન વર્તુળ રચતું દેખાય છે. પુત્ર મોટો થતાં પુત્રવધુ લાવવાના કોડ જે સ્વાભાવિક છે તેનામાં પણ જણાય છે. પુત્રની પુનર્જન્મની સંભાવના છે એ ખબર હોવા છતાં તે ધીરજ બતાવી શકતી નથી, જે એક માતા માટે સ્વાભાવિક ગુણ છે. શુકનાશ તારાપીડનો સેનાપતિ શુકનાશ દુનિયાદારીનું ઊંડું ડહાપણ ધરાવે છે. યુવરાજ પદે અભિષેક થતાં જ તે ચંદ્રાપીડને યુવન અને લક્ષ્મીના ભયસ્થાનો વિશે એક લાંબુ ભાષણ આપે છે, જ્યાં તેની દુનિયાદારીનો ઊંડો પરિચય વ્યક્ત થાય છે. સૈન્ય સાથે પોતાનો પુત્ર પાછો ના આવ્યો એનું દુઃખ અને ચંદ્રાપીડે તેને એકલો મૂક્યો એવું જાણતા પણ તે ચંદ્રાપીડને નિર્દોષ ઠારવે છે, જ્યાં તેને મનની વિરલ સમતુલા પ્રગટ થાય છે. કપિંજલ જે પોતે મિત્ર પુંડરીકને ઠપકો આપે છે બ્રહ્મચર્યના ભંગ બદલ, તે પોતે જ મહાશ્વેતાને બચાવવા માટે વિનંતી કરે છે કે મિત્રને બચાવે તે માટે વિનંતી કરે છે. મિત્રનું અવસાન થતાં દેહને ઉપાડી જનાર દિવ્ય પુરુષ પાછળ પડનાર અને પાછળ પડતા શાપનો ભોગ બની અશ્વ તરીકે જન્મનાર કપિંજલ મૈત્રી ધર્મના આદર્શની મૂર્તિ છે. પત્રલેખા એક સુકુમાર અને મુગ્ધ યુવતી છે, જે ચંદ્રાપીડ અને કાદંબરી વચ્ચે દૂતી કાર્ય કરવા સર્જાઈ હોય તેવી ઉત્પ્રેક્ષા છે. રસ નિરૂપણ કાદંબરીમાં શૃંગાર અને કરુણ એમ બે મુખ્ય રસ છે, અને ગૌણ રસ તરીકે વાત્સલ્ય અને અદ્ભુત રસ. કાદંબરી બે યુગ્મના શૃંગારની, તેમના વિપ્રલંબ અને સંભોગની, પેરાડાઇઝ લોસ્ટ એન્ડ પેરાડાઇઝ રિગેન્ડની કથા છે. શૃંગારના બંને પ્રકાર નિરૂપવાની તક બાણ અને પુલિન અને તેને અનુસરતો ભાલણને પણ મળી છે. મૂળની રસ સમૃદ્ધિને પોતાની કૃતિમાં ઉતારવામાં ભાલણને પ્રશસ્ય સફળતા મળી છે. રસ નિરૂપણ તરીકે જ્યારે કથાના આરંભમાં તારાપીડની યૌવન સુખના નિરૂપણ નિમિત્તે શૃંગાર માટેની તક ઝડપી લીધી છે, તેમાં ભાલણે પણ નિરૂપણ વચ્ચે કોક રીતિની રતિક્રીડાનું વર્ણન ઉમેર્યું છે. મતલબ જ્યારે કથાની શરૂઆત થાય ત્યારે તારાપીડના યૌવન સુખનું નિરૂપણ કરવાનું હોય છે, તે બાણે અને ભાલણે બંને ઝડપી લીધી છે. માનિનીની મનાવી ઊંચું ન જોઈ નારી, આ મણી કીહું કહી કુચ ગ્રહી એણી મીશીએ વાર, બોલવીની ભૂપ કહી જૂ હસ્તમાહી સમાય, સખી તું અતિ ઉચ્ચ માટે ઉર્જુ અધિક થાય. અહીં આનો મતલબ એ થાય કે તારાપીડ પોતાના યૌવન સુખ દરમિયાન જ્યારે સ્નાન કરતો હોય છે ત્યારે જે સ્ત્રી અમુક હોય અને કંઠની માળાના મણી જોવાને બહાને તેના સ્તન પર હાથ મૂકી અને તે સ્તન હાથમાં સમાતા નથી, નક્કી તમે ઊંચા કુળના હશો, એ રીતે એ રસ નિરૂપણ કરે છે. પોતાની પ્રાકૃત ભાવકોની અભિરુચિને અનુલક્ષીને આ પ્રકારનું નિરૂપણ ભાલણે કર્યું હશે, પરંતુ શૃંગાર નિરૂપણમાં બાણ એક પ્રકારની ઉદ્દાત અને સૂક્ષ્મ રસવૃત્તિ જાળવી રાખે છે, જે ભાલણ ક્યારેક ચૂકી ગયેલો જણાય છે. તારાપીડની સુરત ક્રીડા કરતા બાણ ઉમેરે છે કે પરંતુ તેમ સ્વચિત્તને તેને લીન કરી દીધું ન હતું. તારાપીડે સ્વચિત્તને લીન ન કરી દીધું હતું તથા તેનું વ્યસન પણ નહોતું. સકલ મહીમંડળ સંબંધી કાર્ય સમાપ્ત કરી પ્રજાનું રંજન કરનાર આવા મહીપતિની વિષયો ભોગ લીલા તેનું ભૂષણ છે, પણ બીજાની લીલા તેની વિડંબના રૂપ છે. આ પંક્તિઓ ભાલણ ચૂક્યો તેની સાથે સાથે તેનું રાદ પણ ચૂકે છે. બાણ ફક્ત સૌંદર્ય ચાંચલ્યનો કવિ નહીં, પણ સ્થિર અને ઉદાત્ત પ્રણયનો કવિ છે. બે મુખ્ય નાયિકા કે ગંધર્વલોકની અપ્સરા પુત્રી હોવા છતાં તપસ્યાને અંતે પ્રણયની સિદ્ધિ બતાવી સંયમ અને કુળધર્મનો મહિમા વધાર્યો છે. આગળ કથામાં જ્યારે માતા અને સખીઓ સાથે મહાશ્વેતા અચ્છોત સરોવરે સ્નાન કરવા જાય છે ત્યારે અપૂર્વ સુગંધની શોધમાં પારિજાત મંજરી જેને કાનમાં ખોસી એવા મુનિકુમારને જોઈને તેનામાં કામ વિકાર જાગે છે, તેનું રસ નિરૂપણ કરતા ભાલણ લખે છે કે કુછમુખ ફરકી થઈ વિકાસ, જીમ કહેવા અભિલાષ પ્રકાશ, મુખથી સ્વેદ ધાર જે ધરી જાણેશું લજ્જા નિશ્રી.
જૂજી કાયા યષ્ટિ અપાર જાણે ત્રસ્ત મનોભવ પ્રહાર આલિંગન લાલસ સવિયંગ ઉરધ રોમ થયું તે રંગ. અહીંયા એ રસપ્રદ વાત જ કરે છે કે મુનિકુમારને જોઈને તેની કુચુમુખ જે વિકાસ પામે છે, મુખેથી સ્વેદધાર તરી સુલજ્જાની શ્રી, પરસેવો જે વળે છે એની સાથે સાથે તે પોતાના બંને હાથો વડે પોતાને જ આલિંગન આપે છે તેની વાત કરે છે. જ્યારે ચંદ્રાપીડ પર્વત ઉપરથી છાવણીમાં હોય છે અને જે કાદંબરી અને ચંદ્રાપીડ વચ્ચેનું પ્રકરણ ચાલે છે, કાદંબરી અગાસી ઉપર અને ચંદ્રાપીડ પર્વત ઉપર, એ વિશે ભારણ પણ રસ નિરૂપણ કરતા લખે છે. નિતંબ ઉપરી વામ કર દક્ષિણ પ્રસારિત તે કરી તારકા ઈવ લીખી હુઈ તીમ ઊભી સુંદરી જંબા ખાઈ મુખી કર ધરી ઉઢણું શિરથી ઉતરી વગેરે વગેરે. જેમાં તે વર્ણન કરે છે કે કાદંબરી ત્યાં ઊભી પોતાના બંને હાથો વડે સ્તનને ઢાંકીને પોતાને આલિંગન કરે છે. તેના કેસ છૂટા થાય છે, કેસમાંથી કુસુમ ત્રુટી પુષ્પ છૂટા પડે છે, તે પુષ્પ પકડીને આમ તેમ ફેરવે છે. એ બધું વર્ણન છે જે ખૂબ જ રસ નિરૂપણ છે. હવે અલંકારો. અલંકાર બાહુલ્ય બાણની નિરૂપણ રીતિનું મહત્વનું લક્ષણ છે. એનું એક પણ વર્ણન અલંકાર વિનાનું હોતું નથી. એના વર્ણનોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, શ્લેષ વિવિધ પ્રકારના અલંકારો છે. બીજા કોઈ કવિ કરતાં બાણને પરિસંખ્યાનો વધુ શોખ જણાય છે. ઉપમા અલંકાર જેમ કાલિદાસનો છે તેમ પરિસંખ્યા તો બાણનો, એવી યુક્તિ યોજી શકાય. કાદંબરીનું સંક્ષિપ્ત રૂપાંતર કરતા ભાલણે પણ અલંકારો ચૂક્યો નથી ગાળી નાખવા માટે, મતલબ મુગ્ધ રસિક ભાવકોને કરાવવાનું તે ચૂક્યો નથી અલંકારોનો પરિચય. હવે ઉત્પ્રેક્ષા અલંકારની વાત કરીએ. ઉત્પ્રેક્ષા અલંકારમાં જ્યારે કવિ કે વક્તા કોઈ વસ્તુને બીજી સાથે તુલના કરે છે, પણ સીધી રીતે જ, જેમ કે સમાન એમ કહીને નહીં, જે છે એ છે જ, તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. ચાંડાલ કન્યાનું વર્ણન કરતા બાણે યોજેલી ઉત્પ્રેક્ષા. ગોરો યનનું તિલક કર્યું જાણી ત્રીજું લોચન, જાણી ભવાની ભીલી વેશી ક્રીડા કરતા વની. હવે અહીંયા ભવાની અને શંકર ત્રીજું લોચન બંને જોડે સરખાવે છે અને તે છે જ તે કહે છે. શ્લેષ અલંકાર. જ્યારે એક જ શબ્દ કે વાક્યથી એકથી વધુ અર્થની સંભાવના થાય તેને શ્લેષ અલંકાર કહે છે. પુરોડાશ પાવન મુખ જેહનું સોમે કરી સુવાસ, શ્રુતિ શાંત કલ્મેશ જોઈ કીધું સરસ્વતી સુવાસ. અહીંયા સોમે કરી સુવાસ અને સરસ્વતી સુવાસ બંનેનો અર્થ એક જ છે, એટલે કે શ્લેષ અલંકાર થાય છે. વ્યક્તિરેક અલંકાર. જ્યારે બે વસ્તુઓની તુલના થાય છે અને વક્તા એમાંથી એકને અન્ય કરતાં વધુ સારું કે ખાસ બતાવે છે ત્યારે વ્યક્તિરેક અલંકાર થાય છે. અહીંયા સહજી તનુથી ઉપજી યૌવન રૂપી અંધકાર, દીપ રવિ મણિ પ્રભાઈ ટાલ્યું ન જાય લગાર. યુવાનીમાં જે અંધકાર થાય છે તેના પછી તેના પર સૂર્ય, દીપ કે ગમે તેટલું અજવાળું પડે તો પણ તે અંધકાર જતો નથી. એટલા માટે એ વ્યક્તિરેક અલંકારનું ઉદાહરણ બને છે. હવે પરિસંખ્યા અલંકાર. પરિસંખ્યા અલંકાર ત્યારે થાય જ્યારે કવિ અથવા લેખક પહેલાં એક વસ્તુનો ઉલ્લેખ કરે અને પછી એ વસ્તુ નકારી નાખે અને બીજી વસ્તુ જ હોય તેનો ઉલ્લેખ કરે, ત્યારે પરિસંખ્યા અલંકાર બને છે. હવે ગીત વ્યસન હરિણી ન હોય, ભોગ સર્પની અવરી ન હોય, શ્રીફળ વાંછા કપીની થાય, ઉદ્દિદમૂલ અધોગતિ જાય. અહીંયા તેનો અર્થ થાય છે કે ગીતના શોખીન તો મૃગ જ હોય, બીજું કોઈ નહીં. ભોગ તો માત્ર સાપને જ સુસંગત છે. જ્યારે પહેલી વાત આ કાપી નાખે છે, હરણીને હોય એ વસ્તુ ભૂલીને ભોગ તો માત્ર સાપને જ હોય, બીજા કોઈને નહીં. અહીંયા શ્રીફળ એટલે કે બીલા, જેને વાનર જ ભોગવે છે, અને ઉદ્વિમૂલ અધોગતિ જાય એટલે કે વનસ્પતિ મૂળ જે જમીનમાં ઊંડું જાય, જે વનસ્પતિ માટે છે. એક વાત કરી, અહીંયા બીજી વાત શરૂ થઈ જાય છે. જ્યારે આગળની વાતને ભૂલી જાય છે ત્યારે તે પરિસંખ્યા અલંકાર બને છે. હવે કાદંબરી આખ્યાયન કે પદ્ય વાર્તા. હવે કાદંબરીના અંતે ભાલણ લખે છે કે ભાષાએ કીધું આખ્યાન, રસિક મુગ્ધ રીઝવવા ગાન. હવે ભાલણ તો પોતાની પંક્તિમાં અંતે કહે છે કે ભાષાએ કીધું આખ્યાન, પરંતુ શું કાદંબરી આખ્યાન છે કે પદ્ય વાર્તા છે? અહીં તે આખ્યાન કહે તો છે, પરંતુ સમય જતાં પછીના સમયમાં ધાર્મિક, પૌરાણિક અથવા ભક્તિ ચરિત્રના કથાનકવાળી રચનાઓને જ આખ્યાન કહેવું તેવી એક રૂઢ થઈ હતી. તેને પદ્ય વાર્તા જ સમજવી, જે કલ્પિત હોય તેને પદ્ય વાર્તા સમજવી, અને પૌરાણિક, ધાર્મિક અને ઓરિજિનલ હોય તેને જ આખ્યાન રચવું તેવી સમજ રૂઢ થઈ.
હવે જેનો વિષય જ્ઞાત હોય, સત્ય હોય તેને આખ્યાયિકા, અને જેનો વિષય કાલ્પનિક હોય તેને કથા, એવી વ્યાખ્યા આપવામાં આવી. બાણની 2 કૃતિઓ છે, જેમાં હર્ષચરિત એ આખ્યાયિકા છે અને કાદંબરી એ કથા છે. એથી કાદંબરીનું કથા વસ્તુ કાલ્પનિક હોય અથવા પરંપરાનુસાર પૌરાણિક, ધાર્મિક અથવા ભક્તિ ચરિત્રોનું ન હોય તે આખ્યાયન વર્ગમાં આવી શકે નહીં. શ્રી ડોલરરાય માંકડ ભેદ પાડતા કહે છે કે આખ્યાયન શૈલી કથન પ્રધાન અને કથા શૈલી વર્ણન પ્રધાન. જ્યારે કાદંબરીમાં ખૂબ વર્ણન છે, ઉખાણા વર્ણન, એટલે કે કાદંબરી વર્ણન પ્રધાન છે, તેથી તેને પદ્ય વાર્તાના વર્ગમાં જ મૂકી શકાય. હવે અહીંયા કાદંબરી પુસ્તકમાંથી કેટલાક પ્રશ્નો. ભારણની સર્જકતા વિશે મૂલ્યાંકન કરો. ભારણની કાદંબરીમાં પદ્યાનુવાદ તરીકે મૂલ્યાંકન કરો. કાદંબરીના પદ્યાનુવાદમાં ભાલણની રૂપાંતર અને પ્રતિનિર્માણ કલા. કાદંબરીમાં ભાલણનું ભાષા પ્રભુત્વ. કાદંબરીના સ્ત્રી પાત્રો. કાદંબરીમાં ભાલણની અભિવ્યક્તિ કલા. કાદંબરી પીડાથી પ્રસન્નતા સુધીનું યાત્રા કાવ્ય છે, તેનું વર્ણન કરો. લગભગ આ બધા પ્રશ્નો આપણી પીપીટીમાં કવર થઈ જાય છે. મોટાભાગના પ્રશ્નો કદાચ મોટાભાગના પ્રશ્નો અહીંયા કવર થઈ જાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો અને આ રીતે બીજા વિડીયો માટે જોડાતા રહો. થેન્ક યુ.